કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. આજે આપણે માર્ક સાયન્સની અંદર એક અગત્યના ટૉપિક તરફની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જો તમે મારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, આપણે ચેપ્ટર નંબર 2 હવે પૂરું કરવા જઈ રહ્યા છીએ અને પછી નેક્સ્ટ એના જે ન્યુમેરિકલ સમ્સ છે એની પણ આપણે અહીંયા યુટ્યુબની અંદર આપણી ચેનલમાં એની આપણે ચર્ચા કરીશું. હવે એક અગત્યનો પ્રશ્ન મેં લખ્યો છે, ધાત્વિક ધન સુવાહકો માટેના સ્થિત વિદ્યુત શાસ્ત્રના પરિણામો નોંધી અને સમજાવો. તો આ એક એવી બાબત છે કે આપણે કેવા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ, જે ટોપિક આપણા ચેપ્ટરના મેઇન હેડિંગમાં છે કે સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો કેપેસિટન્સ શું છે એને સમજતા પહેલા આપણે ધાત્વિક ધન જે સુવાહકો છે એ ધન સુવાહકોની સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં, અથવા એવું પણ કહી શકીએ કે જ્યારે આવા ધાત્વિક ધન સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ અને પછી આપણે કેપેસિટન્સ શું છે, કેપેસિટર શું છે, જે આપણા ચેપ્ટરનું મેઇન હેડિંગમાં એનું નામ છે, તો એને આપણે સમજશું. તો પહેલાં આપણે વાત કરીએ છીએ કે ધાત્વિક ધન સુવાહકો માટેના વિદ્યુત શાસ્ત્રના જે પરિણામો છે એને નોંધી એને સમજીએ પહેલાં આપણે એવું સમજી લઈએ કે જે સુવાહકો છે એ વિદ્યુત ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે. તો અહીંયા મેઇન હેડિંગ હું લખું છું કે સુવાહકોની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક. તો તમને તરત પ્રશ્ન થશે કે આ સુવાહકો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કેવા પ્રકારની વર્તણૂક દર્શાવતા હશે? તો તમે બધા જાણો છો કે જે સુવાહકો હોય છે એ વિદ્યુત પ્રવાહી અથવા વિદ્યુત ભારને જો વિચારીએ તો એની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, બરાબર? મતલબ કે ધાત્વિક જે સુવાહકો છે એની અંદર ધન આયનો જે છે એ ધન આયનો એના ચોક્કસ સ્થાનો જે છે જેને આપણે લેટિસ બિંદુઓ કહીએ છીએ એના પર ગોઠવાયેલા આવે છે. એ ક્યારેય સ્થાનાંતરિત થતા નથી હોતા, બરાબર? પણ જ્યારે આ ધાત્વિક સુવાહકોનું નિર્માણ થતું હોય એ સમયે આ જે ધાત્વિક સુવાહકોના જે પરમાણુ છે એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ, એ પોતાના પિતૃ પરમાણુને છોડી દે છે બાહ્ય આકર્ષણ બળની અસરથી. અને આવા જે ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીને છોડીને જવા માટે મુક્ત નથી હોતા, પણ ધાતુની અંદરનો જે અવકાશ, જે લેટિસ બિંદુઓ વચ્ચેનો અવકાશ છે એની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત હોય છે, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો ધાત્વિક જે સુવાહકો છે એની અંદર વિદ્યુતભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. પણ આ જે ઇલેક્ટ્રોન છે એની બધી જ દિશામાં જે અસ્તવ્યસ્ત જે ગતિ છે એ સમાન હોય છે. હવે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ સમાન હોવાના લીધે સમજો, આપણે આખા ટોપિકને સમજીએ પહેલા સુવાહકોની વિદ્યુત ક્ષેત્રમાં શું વર્તણૂક છે એને પ્રોપર આપણે સમજી લઈએ. તો હું તમારી સામે અહીંયા એક સુવાહક સમજાવું છું. ખાલી સુવાહકને દોરીને આપણે સમજીએ કે ધારો કે આપણી પાસે આવો કોઈ સુવાહક છે, બરાબર? અને આ સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. તો આપણે મુક્ત ઇલેક્ટ્રોન જોઈ લઈએ. તો પહેલા આપણે ધાત્વિક
જે સુવાહકો છે જેને આપણે ધન આયનો કહીએ છીએ, એ ધન આયનો આપણે ગોઠવી દઈએ. આ ધન આયનો એના નિશ્ચિત સ્થાન ઉપર ગોઠવાયેલા હોય છે, જેને આપણે લેટિસ બિંદુઓ કહીએ છીએ. આ બધા શું છે? ધન આયનો છે. બરાબર, આ ધન આયનો છે અંદર. હવે આ ધન આયનોની વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? તો કે ઇલેક્ટ્રોન આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એમની બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ હોય છે. આ રીતે આમ ઘણા પ્રકારની ગતિ તમે અહીંયા અસ્તવ્યસ્ત જોઈ શકો છો. ઓકે, આ રીતે ઘણી બધી. તો ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? તો આ શું છે? આ ધન આયનો છે. આ શું છે? ધન આયનો. અને એ ધન આયનોની વચ્ચે આ શું છે આપણા માટે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે. શું છે? મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ આ વાહકની, જે આપણો ધાત્વિક સુવાહક છે, એમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે ત્યારે તમને એમ થાય કોઈ પ્રવાહનું નિર્માણ થાય? તો ના થાય. સમજી લો કે આ વચ્ચે આપણે એક આડછેદ વિચાર્યો છે. આડછેદની ડાબી બાજુ જેટલા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે એટલા જ ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરતા હોય છે? જમણી બાજુ. તો જ્યારે કોઈ પણ બાહ્ય ક્ષેત્ર હાજર ના હોય ત્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન ધાત્વિક સુવાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને એ અસ્તવ્યસ્ત ગતિ બધી જ દિશામાં સમાન હોય છે. જેટલા ડાબી બાજુ ઇલેક્ટ્રોન જાય છે આ આડછેદની, એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુ જાય છે. તો અહીંયા તમને પરિણામી વિદ્યુત ભાર, પરિણામી વિદ્યુત પ્રવાહ પણ કહી શકીએ. જો આપણે પ્રવાહ સમજ્યા નથી પણ સમજીએ ચલો, કે કારણ કે ગતિમાન વિદ્યુત ભાર પ્રવાહનું નિર્માણ કરે છે. તો આજે પરિણામી વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો કે 0. અથવા કોઈ એક જ દિશામાં આપણને ચોખ્ખો વિદ્યુત ભાર મળે, નેટ વિદ્યુત ભાર આપણને મળશે. નેટ વિદ્યુત ભાર પણ શું છે? 0. શું કારણ છે? તો જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુ ગતિ કરે છે એટલા જ ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય છે? જમણી બાજુ. અને એના લીધે બંને દિશામાં સમાન ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવાના લીધે આપણને પરિણામી વિદ્યુત ભાર કેટલો મળે? 0. મતલબ કે કોઈ વિદ્યુત ભાર કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા જ નથી. અને એના લીધે જો નેટ વિદ્યુત ભાર આપણને ના મળે તો એ 0, નેટ વિદ્યુત ભાર 0, તો એકમ જ સમયમાં સર્જાતો જે પ્રવાહ છે એ પણ શું હોય? 0 હોય છે. તો આ થઈ ગઈ આપણી જે ધાત્વિક સુવાહકો છે એની એકદમ બેઝિક વાત થઈ ગઈ, કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન આ લેટિસ બિંદુઓની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓકે, પણ એના લીધે કોઈ પ્રવાહ સર્જાતો નથી અને એનો નેટ વિદ્યુત ભાર પણ 0 હોય છે. હવે આવા કોઈ ધાત્વિક સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે. હવે આપણે મૂકીએ છીએ કે જો બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકો તો કેવી વર્તણૂક થાય છે આપણે એ સમજીએ. હવે ધાત્વિક સુવાહકને જ્યારે આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો સમજી લો કે આ આપણા માટે એક ધાત્વિક સુવાહક છે. અહીંયા હું બોલું છું, આ આપણો ધાત્વિક સુવાહક, જેને આપણે શું કહીએ છીએ? બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો બાહ્ય ક્ષેત્ર પણ ધ્યાન રાખવું છે અહીંયા કે આ આપણા માટે બાહ્ય ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ બાહ્ય ક્ષેત્રમાં આપણે શું કર્યું? આ વચ્ચે એક ધાત્વિક સુવાહક મૂકીએ છીએ. હવે વિદ્યુત ક્ષેત્ર, તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય છે? તો તમે બધા જાણો છો
ધનથી કઈ બાજુ હોય છે? ઋણ. આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E નામ આપી દઈએ છીએ. કયું વિદ્યુત ક્ષેત્ર છે? E. તો હવે તમે જો અહીંયા આ બાહ્ય ક્ષેત્રની અંદર આ ધાત્વિક સુવાહકને મૂકવામાં આવે તો કેવા પ્રકારની વર્તણૂક એ દર્શાવે છે એને આપણે સમજી લઈએ. ઉપર તમે જુઓ ક્ષેત્ર હાજર નથી. ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. ધન વાહકો જે ધન આયનો છે તો ક્યારેય ગતિ કરવાના જ નથી. એ તો પોતાના કોઈ ચોક્કસ સ્થાન લેટિસ બિંદુ ઉપર ચોક્કસ ભાગમાં ગોઠવાયેલા છે. ગતિમાન કોણ છે? માત્ર મુક્ત ઇલેક્ટ્રોન. અહીંયા કોઈ વિદ્યુત ભાર પણ નથી અને વિદ્યુત પ્રવાહ પણ નથી. ઓકે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે જ્યારે તમે તેને બાહ્ય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે, હવે આપણે લેટિસ બિંદુઓની કે ધન આયનોની વાત નહીં કરતા કારણ કે તો ગતિમાન છે જ નહીં, એટલે આપણે એને દર્શાવવા જરૂરી પણ નથી. તો આની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એ હવે શું થશે? તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ શું છે આપણા માટે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ જે ધાત્વિક ધનવાહક છે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બળ લાગે છે. કોના લીધે લાગશે? આ વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગશે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો તમે જો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ બાજુ હોય છે? ધનથી ઋણ તરફ હોય, બાહ્ય ક્ષેત્ર. તો હવે આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ આ વિદ્યુત ક્ષેત્રના લીધે બળ અનુભવશે અને એ બળના લીધે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરશે. એટલે સમજી લો કે આ ધાત્વિક સુવાહકોમાં રહેલા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળની અસરથી ગતિમાન થાય છે અને આ બાજુ જમા થવા લાગે છે. હવે સ્વાભાવિક છે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જે પદાર્થ છે એનું આયનીકરણ અથવા એને વિદ્યુત ભારિત કરવાની રીતો હતી એ આપણે ભણેલા. તો જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ સ્થાનાંતરિત થાય છે એટલા જ પ્રમાણમાં સામેના ભાગમાં શું થશે? અહીંયા તો કે સામેના ભાગમાં અહીંયા ધન ભાર શું થાય? જેટલો ખુલ્લો થાય છે. બરાબર છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે. હવે તમે જોઈ શકો છો કે બાહ્ય ક્ષેત્ર ધનથી ઋણ એની અંદર મૂકેલો ધાત્વિક ધન સુવાહક એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને ઇલેક્ટ્રોન આ બાજુ જમા થાય છે અને ધન વિદ્યુતભાર આ બાજુ. મતલબ કે અંદર રહેલો ધાત્વિક ધન સુવાહક વિદ્યુત ભારિત થયો, મતલબ કે વિદ્યુત ભારથી પ્રેરિત થયો અને એના લીધે તમે જુઓ તમને ખ્યાલ આવશે કે અંદરના ભાગમાં શું થાય છે? એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે. અંદરના ભાગમાં ધાત્વિક ધન સુવાહકના અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર સર્જાય છે જે બાહ્ય ક્ષેત્રની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. સમજી લો અંદર સર્જાતું જે વિદ્યુત ક્ષેત્ર આપણે એને ઈડેસ વડે દર્શાવીએ તો સમજી લો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં સર્જાય છે અને એ કયું છે? ઈડેસ છે. બરાબર. આ બાહ્ય ક્ષેત્રના લીધે આની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જેમ જેમ અહીંયા જમા થતા જશે એમ એમ અંદરના વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જશે. બરાબર. એક સમય એવો આવશે જો આ લાગ્યો આ બાહ્ય અંદરનું વિદ્યુત ક્ષેત્ર કહું છું, આ છે કયું વિદ્યુત ક્ષેત્ર છે? આ ઈડેસ. આ ઈડેસ જે છે એ વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. વાહકની કઈ બાજુનું છે? અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે ઈડેસ. એ ધીમે ધીમે શું થશે? જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ જમા થતો જશે, બરાબર, એટલે જેમ જેમ ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધતું જશે એમ આ વિદ્યુત ક્ષેત્ર જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે એનું પ્રમાણ પણ એની પ્રબળતા પણ વધતી જશે.
અને આ જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્રની શું છે, વિરુદ્ધ દિશામાં છે. એટલે હું દર્શાવું છું અંદરના ભાગમાં એક નાના આકૃતિથી આપણે એને સમજીએ કે અંદરના ભાગમાં આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે. આ ખાલી સમજવા માટે ગ્રાઉન્ડ કરો, આવું થતું નથી પણ આપણે એને સમજી શકીએ. તો આ દિશા કઈ છે, તો ઈ ડેશ છે. શું છે, ઈ ડેશ. અને આ કઈ દિશા છે, ઈ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ, આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે વિરુદ્ધ દિશામાં. જ્યાં સુધી આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી ઇલેક્ટ્રોન પર બળ લાગશે એમ ઇલેક્ટ્રોન અહીંયા જમા થતા જશે. આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે, તો આ પરિસ્થિતિ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન ન થાય ત્યાં સુધી. જ્યારે જેમ જેમ અંદરના વિદ્યુત ક્ષેત્રનો પ્રબળતા વધતી જશે અને વધતા એની પ્રબળતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલી થઈ જાય, એટલે સમજી લો કે જ્યારે હું લખી નાખું અહીંયા કે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થાય બંને સમાન થઈ જાય ત્યારે આ ઇલેક્ટ્રોનની જે સ્થાનાંતરિત થવાની પ્રક્રિયા છે તે અટકી જાય છે, શૂન્ય થઈ જાય. તો આનો મતલબ શું થાય, E ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવું જોઈએ, E. બંને સમાન થઈ જાય. શરૂઆતમાં શું હતું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધુ હતું અને એના લીધે ઇલેક્ટ્રોન શું કરતા હતા, ગતિ કરીને અંદરના ભાગમાં એક વિદ્યુત ભારનું પ્રેરણ કરે છે. એના લીધે અંદર વિદ્યુત ક્ષેત્ર વધવા લાગ્યું. એ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ ઇલેક્ટ્રોન જમા થતા ગયા એમ એની પ્રબળતા વધતી ગઈ. પ્રબળતા વધતા કેટલી વધે છે, એનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય. અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય, બંને સમાન થાય એટલે કે E' ઇઝ ઇક્વલ ટુ E થાય ત્યારે અંદર જે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ શું થાય છે, અટકી જાય છે. પછી ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા નથી અને કોઈ ચોક્કસ સ્થિતિમાં આખી પરિસ્થિતિ અહીં ઊભી રહી જશે. બરાબર. તો આ થઈ ગઈ ધાત્વિક સુવાહકની બાહ્ય ક્ષેત્રમાં અસર થઈ. મતલબ કે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ત્યારે ધાત્વિક સુવાહક વિદ્યુત પ્રેરિત થાય છે, વિદ્યુત ભારથી પ્રેરિત થાય છે. બરાબર. અને આ રીતે અંદરના ભાગમાં પણ એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય છે અને પછી અંદરના સપાટી પર કોઈ વિદ્યુત ભાર ગતિ કરતા નથી. આ થઈ ગઈ ધાત્વિક સુવાહકની બાહ્ય ક્ષેત્રમાં વર્તણૂક. તો અહીંયા આ પ્રક્રિયાના અંતે આપણી પાસે કેટલીક અગત્યની નોંધનીય બાબતો આવે છે. બરાબર. એને વિસ્તારથી આપણે આના પછીના લેક્ચરમાં, આના પછીના પ્રશ્નમાં સમજશું. પણ એ કઈ અગત્યની બાબતો છે એને હું અહીં નોટ ડાઉન કરું છું. એને પછી આપણે વિગતવાર ઊંડાણથી આગળના લેક્ચરમાં સમજી લઈશું. તો હવે આપણે કેટલીક નોંધનીય બાબતો જોઈ લઈએ કે ધાત્વિક સુવાહકની બાહ્ય ક્ષેત્રમાં વર્તણૂક એ આપણે જોઈ લીધી. હવે એનાથી કેટલાક જે અગત્યના પરિણામો આપણે નોંધવાના છે એ અહીંયા હું નોંધી લઉં છું. એમાં અહીંયા હું લખું છું પરિણામો. એને વિસ્તારથી આપણે પછી સમજી લઈશું. બરાબર. અત્યારે આપણે ખાલી એના પરિણામો નોંધી લઈએ. તો પહેલું પરિણામ કે તમને પહેલા શું જોવા મળ્યું કે ધાત્વિક સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂક્યા પછી શું થાય છે. તો તમે આ આકૃતિમાંથી જોઈ શકો છો કે જે ધાત્વિક સુવાહક છે એ વિદ્યુત ભારથી પ્રેરિત થાય છે. સમજ પડે ને શું થાય છે? તો એનું જે પૃષ્ઠ છે આ ધાત્વિક સુવાહકનું એ શું કરે છે
તો એ ધાત્વિક સુવાહકો પર વિદ્યુત ભાર શું થાય છે? પ્રેરિત થાય છે. એટલે પહેલી જ બાબત છે વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે. ક્યાં? તો પૃષ્ઠ પર વાહકના પૃષ્ઠ પર વિદ્યુત ભાર વિતરણ શું થાય છે? પ્રેરિત. જો સપાટી પર, અંદરના ભાગમાં નહીં, આ જે સપાટી છે એ સપાટી પર વિદ્યુત ભાર વિતરણ શું થાય છે? પ્રેરિત થાય છે. અને સમાન રીતે પાછું જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ શો થાય છે એટલા જ ધન આયનો આ બાજુ આપણે શો થાય છે. તો પહેલી અગત્યની નોંધનીય બાબત કે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ધાત્વિક સુવાહક મૂક્યા પછી એના પૃષ્ઠ પર શું થાય છે? વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે. પણ પ્રેરિત થયા પછી શું થયું? તો વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ ગયા બહારનું અંદરનું. તો હવે આ ધાત્વિક સુવાહકનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર જેટલું સમાન થાય પછી કોઈ વિદ્યુત ભારની ગતિ જોવા મળતી નથી. તો આના પરથી એક અગત્યની નોંધનીય બાબત બીજી આપણે લખી શકીએ કે આ ધાત્વિક સુવાહકના અંદરના ભાગમાં, ત્યાં અંદરના ભાગમાં નેટ વિદ્યુત ભાર કેવો હોય છે? તો અંદરના ભાગમાં નેટ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. કારણ કે બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર સમાન થઈ જવાને લીધે કોઈ વધારાનો વિદ્યુત ભાર અંદર હોતો નથી. તો અંદરના ભાગમાં નેટ વિદ્યુત ભાર કેટલો? શૂન્ય. ચલો બહારના ભાગમાં, તો બહારના ભાગમાં નેટ વિદ્યુત ભાર, બહારના ભાગમાં પણ નેટ વિદ્યુત ભાર કેવો હોય છે? તો શૂન્ય હોય છે. અંદરના ભાગમાં તો શૂન્ય હોય જ, કારણ કે જેટલા લેટિસ બિંદુ ધન આયનો છે એટલા જ સામે આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. બરાબર છે. અંદરના ભાગમાં વિદ્યુત ભાર કેટલો હોય છે? નેટ વિદ્યુત ભાર શૂન્ય. બહારના ભાગમાં પણ નેટ વિદ્યુત ભાર કેટલો હોય છે? શૂન્ય હોય છે. ઓકે, એટલો ખ્યાલ આવી ગયો. તો વાહકની અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય. હવે આપણે સપાટીની પૃષ્ઠની વાત કરીએ. હા, તમને પ્રશ્ન એક શૂન્ય હોવાનું કારણ શું? પ્રશ્ન થવો જોઈએ, કારણ કે ચલો સમજી લઈએ સાથે સાથે. પહેલા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય, ટોપિક પૂરો થઈ જાય. આ તો ઉપર સમજી ગયું વિદ્યુત ભાર વિતરણ રીતે દેખાય છે, પણ આ વિદ્યુત ભાર શૂન્ય હોવું એ કેમ આપણે સમજી લઈએ? એનું કારણ શું? તો તમે જોઈ શકો છો આપણે અંદરના ભાગમાં એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી, બિલકુલ સપાટીની અંદર એક ગાઉસિયન પૃષ્ઠ બનાવું છું, તૂટક રેખા વડે. આ ગાઉસિયન પૃષ્ઠ જોઈ લો. હવે આ ગાઉસિયન પૃષ્ઠ જે તમને કહ્યું મેં અહીંયા, એ ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઈડેસ કહીએ છીએ, આ શું છે આપણા માટે? ઈડેસ, ઈ ડબલ ડેશ. તો ઈ ડબલ ડેશ એ આપણા માટે નેટ વિદ્યુત ક્ષેત્ર છે. નેટ વિદ્યુત ક્ષેત્ર. ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ માઈનસ ઈ ડેશ. એટલે ઈ ડબલ ડેશ છે આપણા માટે નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું અંદરનું? તો નેટ વિદ્યુત ક્ષેત્ર ઈ ડબલ ડેશ. ઈ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ માઈનસ ઈ ડેશ. હવે ઈ માઈનસ ઈ ડેશ કરો તો આ બંને તો સમાન છે, તમે જોઈ શકો છો. બંને કેવા છે? સમાન. બંને સમાન હોવાના લીધે અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. આ બંને સમાન છે ને, એટલે અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર કેવું થઈ જાય? સમાન. હવે જો પરિણામી ક્ષેત્ર સમાન થાય, અંદરના ભાગનું આ અંદરનું જે છે આ પરિણામી આ વિદ્યુત ક્ષેત્ર ઈ ડબલ ડેશ જો શૂન્ય થાય તો ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ગાઉસના નિયમ પ્રમાણે ગાઉસનો નિયમ શું હતો? તો સદિશ E is equal to Q by epsilon 0. સિગ્મા Q પણ તમે કરી શકો છો અહીંયા.
પણ Q લખો તોય ચાલે. હવે આપણે કીધું કે આ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અહીંયા E ડબલ ડેશ. તો આ તો શૂન્ય છે, આ શૂન્ય હોય તો Q બાય એપ્સિલોન 0. તો Q કેટલો હોય? તો Q ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી ગયો? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે અંદરના ભાગનો વિદ્યુત ભાર, નેટ વિદ્યુત ભાર પણ શૂન્ય અને સપાટી પરનો વિદ્યુત ભાર પણ શૂન્ય. ક્લિયર? આગળ ચાલીએ. મુદ્દા નંબર 4. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એને હવે સપાટી પર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે, નેટ વિદ્યુત ક્ષેત્ર બહારની સપાટી પર કહું છું, આ સપાટીના ભાગમાં એ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી ક્ષેત્ર પૃષ્ઠ શું હશે? જે તે બિંદુ પાસે લંબ હશે. મતલબ કે સમજી લો કે આપણે અહીંયા કોઈ એક પૃષ્ઠ વિચારું છું અને એના સપાટી પર અહીંયા જો સ્થિત વિદ્યુત ભાર હવે ગતિ કરતા નથી, સ્થાયી સ્થિતિ છે. અને સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ભાર ગતિ કરતા નથી એટલે પરિણામી વિદ્યુત ભારની ગતિ અટકી ગઈ છે અહીંયા. તો ગતિ અટકી ગઈ છે મતલબ કે આને સ્થાયી સ્થિતિ કહેવાય. જો પ્રવાહ સર્જાય તો સ્થાયી સ્થિતિ ના કહેવાય. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અટકી ગઈ છે મતલબ કે એને સ્થિર પરિસ્થિતિ કહેવામાં આવે છે. અને સ્થિર પરિસ્થિતિમાં જે તે બિંદુ પાસે ક્ષેત્ર પૃષ્ઠ પર જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? તો કે વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે. કેમ લંબ હોય છે વિચારો. એનું કારણ શું? જો લંબ છે, બરાબર, લંબ ના હોત તો આપણે વિચારતો અહીંયા આપણે એક પૃષ્ઠ વિચારીએ બિંદુ અને અહીંયા આમ વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ છીએ ક્રોસમાં E. હવે જો લંબ ના હોય તો અહીંયા કોઈ ખૂણો બને છે આ સમક્ષિતિજ સાથે. ચલો ખૂણો અહીંયા બની ગયો થીટા કોણ બને છે. હવે જો લંબ ના હોય તો આ વિદ્યુત ક્ષેત્રના આપણને બે ઘટક મળે, બરાબર. એક સિરોલંબ ઘટક મળશે જેને આપણે આમ કહી શકીએ E sin થીટા મળે આ ઘટક, અને આ કયો મળશે? E cos થીટા, બરાબર. હવે E cos થીટા જે છે જે સપાટીને સમાંતર છે અને એના લીધે શું કરશે? ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને આના લીધે બળ લાગશે. બળ લાગે તો ઇલેક્ટ્રોન શું કરે? ગતિ કરે. પણ અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ શું થઈ ગઈ છે? અટકી ગઈ છે. ગતિ થતી જ નથી. ગતિ થતી નથી મતલબ કે આ ઘટક શું થઈ જાય? 0 છે. મતલબ કે છે જ નહીં. આ ઘટક ના હોય તો કયો ઘટક બાકી રહ્યો? ખાલી વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક. એટલે આપણે કહી શકીએ કે માત્ર લંબ જ ઘટક બાકી છે જેના લીધે ઇલેક્ટ્રોન પર ગતિ કે બળ લાગતું નથી, એટલે ઇલેક્ટ્રોનની ગતિ થતી નથી. એટલે આપણે કહી શકીએ કે પૃષ્ઠ પર જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? લંબ હોય છે. ભલે જો લંબ ના હોય તો શું થાય? તો કે બે ઘટકો મળે છે. બે ઘટક મળે તો આ ઘટકના લીધે ઇલેક્ટ્રોન પર બળ લાગે તો ઇલેક્ટ્રોનની ગતિ કરે, પણ એ ગતિ થતી નથી મતલબ કે આ ઘટક શું છે? શૂન્ય છે. આ ઘટક શૂન્ય હોય તો માત્ર કયો ઘટક બાકી રહ્યો? લંબ ઘટક. ક્લિયર? તો એના લીધે આપણે કહી શકીએ કે પૃષ્ઠ પર જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. મુદ્દા નંબર 5. આ જે ટોપિક છે એની વાત કરીએ. મુદ્દા નંબર 5 ની વાત કરીએ. હવે અંદરના ભાગનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ડબલ ડેશ 0 છે. અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર કેવું છે? 0. એટલે આપણે લખી નાખીએ E ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે અંદરના ભાગનું સ્થિતિમાન કેવું હશે? તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. દરેક બિંદુ પાસે સમાન. અને કેટલું? યાદ રાખજો, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, સમાન હોય છે. જે તે બિંદુ પાસે સમાન હોય છે. કેટલું સમાન હોય? તો કે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર એ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે.
સ્થિતિમાન ધ્યાન રાખવું. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું શૂન્ય અને એના લીધે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય દરેક બિંદુ પાસે સમાન. એટલે આપણે ચલો લખીએ અહીં લખીએ તમે સમાન પર લખી શકો છો અહીંયા કે દરેક બિંદુ પાસે સમાન હોય છે. સમાન હોય છે પણ કોના જેટલું? અંદર તો અચળ છે, સમાન છે, પણ કોના જેટલું એનું મૂલ્ય? એનું મૂલ્ય સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું. અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન કોના જેટલું હોય છે? તો આ પૃષ્ઠની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય કેટલા સ્થિતિમાન જેટલું હોય છે. મતલબ કે અંદરના ભાગનું સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. બરાબર. આગળ છેલ્લો ટોપિક છઠ્ઠો છે જે આપણે જોઈ લઈએ. ઓકે. અને એક છેલ્લો ટોપિક છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કોને કહેવામાં આવે છે? તો કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવામાં આવે છે. તો આ શું એક શબ્દ તમારા માટે છે કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કોને કહેવામાં આવે? તો સમજી લો કે જ્યારે ધાત્વિક સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદરનો નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ધારો કે આવા વાહકના અંદરના ભાગમાં એક કેવિટી છે, બખોલ છે. બખોલના અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કે શૂન્ય હોય છે. આ એક અગત્યનું પરિણામ છે, યાદ રાખજો. અને આ પરિણામથી આપણને એવો ખ્યાલ આવે છે કે અંદરનું જે કેવિટી અથવા બખોલ છે એનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એક ઉદાહરણથી સમજીએ તો ચોમાસાની ઋતુમાં વીજળીના ચમકારા અથવા કડાકાને મેઘગર્જના થઈ રહી છે. વીજળી બહુ જ ભયંકર રીતે ચમકી રહી છે. તમને એમ લાગે ચલો વીજળી પડશે તો આપણા ઉપર. તો આવા સંજોગોમાં તમે કારને ઊભી રાખી કારના કાચ બંધ કરી દો તો તમે એક પ્રકારની કાર પોતે વાહક છે પણ અંદરનો ભાગ કેવો છે? પોલાણવાળો, મતલબ કે કેવિટી બખોલ છે. બખોલમાં તમે બેઠા છો તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. તમે કાચ બંધ કરતો છો. તો એવા સંજોગોમાં હવે એ કાર ઉપર વીજળી પડવાની શક્યતા નથી. શા માટે? કારણ કે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે વીજળીને જમીન ઉપર ઉતરવાનો મોકો મળતો નથી. તમે સલામત રહો છો. તો આ એક પ્રકારની ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે.